આ દાદા હતા ને શ્રી એમડી પટેલ, એ કેશોદ નગરપાલિકાના પ્રમુખ હતા અને એ 3 વાર. મારા પપ્પા છે ને એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, પછી હમણાં ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો, કેટલા એવોર્ડ મળ્યા એને તો, ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ, એનર્જી ઇનોવેશન એવોર્ડ, અને અત્યારે હમણાં એને ફોક્સનો એવોર્ડ મળવાનો. વર્લ્ડનું મોટું ફોક્સ હોય એમાં આ દાદાએ ભઠ્ઠી બનાવી ને એનો એવોર્ડ મળવાનો. અને તું, તારા પર તો મને ગર્વ છે, તું જુનાગઢ જિલ્લાનો કેશોદનો તરવૈયો. પહેલી વાર ભાગ લીધો ને ત્યારે 100 મીટરમાં પહેલો આવ્યો, પછી પાછો ભાગ લીધો આપણે 100 મીટર, 200 મીટર ને 400 મીટર, ત્રણેય સ્પર્ધામાં જુનાગઢ જિલ્લા લેવલે પહેલો નંબર આવ્યો તારો. અને હવે ખેલ મહાકુંભ 3.0માં 400 મીટરમાં જુનાગઢ જિલ્લા લેવલે પાછો પહેલો નંબર આવ્યો. હેટ્રિક નહીં રહ્યો, હેટ્રિક. ગર્વ છે મને તારા ઉપર. હમણાં શું કર્યું પેલા મને ઈ કહો. ઈ હું તને કહીશ, નમ્રતા પપ્પાએ હું કર્યું ને ઈ. તાર પપ્પાએ છે ને અહીંથી તું નીકળે ને કેશોદથી જુનાગઢ, જુનાગઢથી જેતપુર, જેતપુરથી ગોંડલ, ગોંડલથી રાજકોટ, એટલા વિસ્તારમાં કઈ લારી, કઈ દુકાન, કઈ રેસ્ટોરન્ટમાં કઈ વસ્તુ ખાવાની સારી મળે છે ને ઈ એને ખબર હોય. અને આ જે એની ફાઇન્ડ છે ને ઈ એને એવોર્ડ જ છે કે જે બધા રેસ્ટોરન્ટ વાળાએ આપ્યો છે એને. ગમે એવો હારો મૂળ હોય ને તું પથારી ફેરવી દે.